હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું તમારી સાથે શેર કરીશ સરસ મજાના સુવાવડ પછી ખાઈ શકાય તેવા પૌષ્ટિક લાડવા. લાડવા બનાવવા માટે 200 ગ્રામ કાજુ લીધા છે, 200 ગ્રામ બદામ લીધી છે, 200 ગ્રામ ફોલેલા પિસ્તા લીધા છે, 200 ગ્રામ મગ લીધા છે, 200 ગ્રામ ચણાની દાળ લીધી છે, 200 ગ્રામ અડદની ફૂતરા વગરની દાળ લીધી છે, 200 ગ્રામ ગુંદર લીધો છે. જો બધી જ વસ્તુઓ આપણે 200 ગ્રામ લઈ લીધી છે. હવે કાજુ, બદામ અને પિસ્તાને આવી રીતે ઝીણા ઝીણા સમારી લઈશું. હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગુંદરને તળી લઈશું. બધો જ ગુંદર આપણે તળી લઈશું. ગુંદરને દળી લીધો છે. ગુંદરને દળી લીધા પછી આપણે મગ, ચણાની દાળ, અડદની દાળ એને દળી લઈશું. જો દળી લીધી છે. ત્રણેય દાળ દળી લીધી છે અને આટલો ને આટલો આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. તો હવે આપણે લોટને બાંધી લઈશું. ત્રણેય દાળ દળી લીધી છે અને જેટલો લોટ થયો છે એટલો ને એટલો આપણે ઘઉંનો લોટ લઈશું અને બેને એક દાથરીમાં કાઢી લઈશું અને આવી રીતે ઘી નાખીને સરસ રીતે હળવા હાથે મસળી લઈશું. લોટ બાંધવા માટે ગરમ પાણી લીધું છે અને ગરમ પાણી હુંફાળું પાણી રાખવાનું છે, બહુ ગરમ પણ કરવાનું નથી. એનાથી આપણે લોટ બાંધી લઈશું. જો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું. વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે સરસ મજાના મૂઠિયા બનાવી લઈશું. જો આવી રીતે મૂઠિયા બનાવી લઈશું. જેમાં આપણે ગુંદર તળ્યો હોય એ જ તેલ આપણે લઈશું અને તેમાં મૂઠિયા તળી લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ મૂઠિયા બનાવી લઈશું. મૂઠિયા બનાવી લીધા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે મૂઠિયાને તળી લઈશું. મૂઠિયાને આપણે સરસ રીતે ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. બે થી 3 મિનિટમાં બધા જ મૂઠિયા તળાઈ ગયા છે અને હવે આપણે બધા મૂઠિયાને કાઢી લઈશું. એક તપેલામાં કિલો ગોળ લીધો છે. ગોળની અંદર આપણે ઘી ઉમેરીશું. હવે ઘી અને ગોળને ગરમ કરીશું. તળેલા મૂઠિયા ઠરી જાય એટલે આપણે નાના નાના કટકા કરી લઈશું. પછી આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને આને પીસી લઈશું. આવી રીતે આપણે બધા જ મૂઠિયાને મિક્સરમાં પીસી લઈશું. બધા જ ગોળના ગાંગડા ઓગળી જાય એ રીતે આપણે હલાવી લઈશું. હવે દળેલા મૂઠિયામાં આપણે ગુંદર એડ કરીશું. ગુંદર શરીરની નબળાઈ દૂર કરીને હાડકાને મજબૂત બનાવે છે. ગુંદર નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું.
ત્યારબાદ કાજુ બદામ પિસ્તા કાપી લીધા છે અને એને આપણે અંદર ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. કાજુ બદામ પિસ્તા શરીરને શક્તિ આપે છે, મગજ તેજ બનાવે છે, યાદશક્તિ વધારે છે. જુઓ, ગોળ પાકી ગયો છે અને હવે આપણે આ મિશ્રણ ગોળમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરતા જશું. ઘી સાંધા અને હાડકાં મજબૂત કરે છે અને શરીરને શક્તિ આપે છે. બધું ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરતા જઈશું. જો બરાબર રીતે મિક્સ થઈ ગયું છે. આ લાડવા ખાવાથી શરીરમાં તાકાત અને ઉર્જા રહે છે, ઇમ્યુનિટી વધારે છે, લોહીની કમી દૂર કરે છે. અહીંયા મેં લાડવા બનાવવાનું બીબું લીધું છે. અહીંયા મેં થોડા લાડવા બનાવવાના બીબાથી થોડા લાડવા બનાવ્યા છે અને બીજા લાડવા આપણે જાતે હાથેથી બનાવીશું. લાડવા પાડવાના બીબાથી પણ સરસ રીતે લાડવા બનશે. લાડવા આપણે ગરમ ગરમ જ વાળવાના છે. તો જો તમને ગરમ લાગતું હોય તો આવી રીતે કોથળી લઈને પણ તમે લાડવા બનાવી શકો છો. સરસ રીતે આપણે બધા જ લાડવા બનાવી લીધા છે. લાડવા જોઈને ખાવાનું મન થઈ ગયું ને? તો આ રેસીપી જરૂર બનાવજો.